હેલો દોસ્તો, મુંબઈ લગાતાર 4 મેચ હારી ગઈ છે અને બહુ જ ખરાબ પરફોર્મન્સ કરી રહી છે. અને આ 19 વર્ષમાં પહેલી વખત એવું થયું છે કે આટલું ખરાબ કે જે મુંબઈ જે 1 રન 2 રનથી પણ મેચ જીતી જતી હતી ને હારેલી મેચ પણ જીતી લાવતી હતી કે ભાઈ 5 ઓવરમાં 80 કરવાના છે તો પોલાર્ડને હાર્દિક પંડ્યાએ મારી દીધા કે ભાઈ 5 ઓવરમાં 30 કરવાના છે તો બુમરાહને લોકોએ સારી બોલિંગ કરીને મુંબઈને મેચ જીતી. પણ આજની તારીખે 200 રન માર્યા પછી પણ મુંબઈ ઇન્ડિયન્સ હારી જતી હોય એવું પહેલી વખત જોવા મળી રહ્યું છે. અને આ સિઝનમાં જે પણ એ લોકોએ પરફોર્મન્સ કર્યું છે એ ખૂબ જ ખરાબ પરફોર્મન્સ કર્યું છે. તો મુંબઈ ઇન્ડિયન્સ મુંબઈ ઇન્ડિયન્સ લાગતી જ નથી કે જે પહેલાં જે મુંબઈ ઇન્ડિયન્સ હતી એવી મુંબઈ ઇન્ડિયન્સ લાગતી નથી ને બહુ જ ખરાબ પરફોર્મન્સ લગાતાર કરી રહ્યું છે. તો એક ફેન તરીકે એના માટે આમ દુઃખ પણ બહુ થાય છે ને હવે તો શું બોલવું મુંબઈ માટે એવું થઈ ગયું છે. તો જલ્દી વન ફેમિલી એ કમબેક કરશે મુંબઈ ઇન્ડિયન્સ તો સારું છે. બાકી એની લેગસી પણ હવે ખતમ થઈ જશે એવું લાગી રહ્યું છે. અને બીજી એક વાત કે જે પોલાર્ડ હતો ને ત્યાં સુધી મુંબઈ ઇન્ડિયન્સને સારું હતું અને પોલાર્ડ જે હારેલી મેચો જીતાડી લાવતો હતો ઓલરાઉન્ડર પરફોર્મન્સથી IPLની ટ્રોફી પણ એ જીતાડી લાવતો હતો. અને પોલાર્ડના ગયા પછી જે મુંબઈની હાલત થઈ છે એ બહુ ખૂબ જ ખરાબ થઈ છે. અને હાર્દિક પંડ્યાથી કેપ્ટનશીપ ના થતી હોય તો બીજા કોઈ પ્લેયરને કેપ્ટનશીપ આપે. સેન્ટનર પણ કેપ્ટન છે, તિલક વર્માને કેપ્ટનશીપ આપી શકે છે, એઝ બુમરાહને પણ કેપ્ટન બનાવી શકે છે. પણ આ રીતે રમીને મુંબઈની લેગસી ખરાબ કરવી એ ખોટી વાત છે એમ.